રસ્તામાં એક સરપ્રાઈઝ જોયું, પોલીસ તપાસ કરતી એક ગાડી ફૂલ સ્પીડમાં નીકળી ગઈ. રાજ્યસભાના સભ્ય તરીકે રાજેશભાઈ શુક્લા સાહેબનું નામ ડિક્લેર થયું છે આજે. મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આપણે બ્લોગની શરૂઆત ઘરેથી કરી રહ્યા છે. આજે નવા જે ઘરનું કામ તો ચાલુ જ છે. હવે જે જૂનું ઘર છે ત્યાં આપણે કામકાજ માટે જવાનું છે, સાફ સફાઈ માટે જવાનું છે. કલર બધાને લઈને તો આપણે ઉડાનમાં નીકળીએ અને જમીને જઈ ગયા છે. ટિફિન નથી લઈ જવું, જમીને જઈએ છીએ. જો આપણે તૈયાર થઈ ગયા છીએ, નીકળીએ. મમ્મી જો બેસી ગયા છે ઘઉં સાફ કરવા માટે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ જો ભાઈ, મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને જવાનું. સરસ માહોલ છે. બધી ગાડીઓ ઘેર છે, અમુક બીજા બધા નીકળી ગયા છે. આપણી ગાડી ગરમ કરી થોડું ખાઈ લઈએ પહેલાં. બે ગાયનો શોધી. હા, જોડે આવવાનું છે ને આજે જૂના ઘેર સાફ કરવા માટે. સાફ સફાઈ આજે અભિયાન શરૂ થશે 2 દિવસ માટે. એક દિવસમાં થઈ જશે ને? 1 દિવસમાં થઈ જાય. 2 દિવસ લાગે. 2 days. જય હો ઋષિ બાપાની. રામ રામ. વેકેશન 8 તારીખે પૂરું થાય છે. 8 તારીખથી શરૂ થાય છે સ્કૂલો. હવે એટલે મોડાસા જવાની તૈયારી થઈ ગઈ છે. જો લોટ દળી નાખે તો લોટ મૂકી દીધા છે. હવે જરા ઘરના લાઇટ્સ પડ્યા. હેલો, ગુડ મોર્નિંગ. ન્યુયોર્ક USA વેકેશન પૂરું થાય છે. શું કરશો? ભણવા જાય સ્કૂલમાં. કયામાં આવી તો? 6th સ્ટાન્ડર્ડ. એવું છે. અને આજે શું કરવાનું? આજે શું કરવાનું? આજે હું કાયરાના ઘરે જાઉં છું. તમે ઘર સાફ કરવા જશો ને? હું નથી સાફ કરવાનું. તમે ગાડી ચલાવવાના છો? હા, ઘર સાફ કરવા જાઓ. યસ. બહુ ગરમી થઈ ગઈ એટલા લોક થઈ ગઈ. ચલો બાય. જો જો બાબા જોડે મંદિરે જઈને આવી ગયા પ્રિયભાઈ. ચલો બેટા ચલો રે, ચલો. નહીં આવું બાપા. મિત્રો, રણુજાનો પ્રસાદ આવ્યો છે. કાકા ગયા હતા, દીપન કાકા. લાવો લાવો, થોડો નજીક લાવો. બોલો રામા પીરની જય. આ બીજો પ્રસાદ કરો છો બેટા? એક મંદિર હતું ત્યાં જતા ને. તમે ગયા હતા? તું ગઈ હતી? હા, તો પછી સારું સારું. રામા પીરની જય. જો આપણે ઘરે બધું સામાન મૂકી દીધો. હવે નીકળી જઈએ કામમાં, સહજાનંદમાં. અને કામ પતાવીએ. લાઈટ પણ આવી ગયા છે. બાપા કાફાથી કામ છે ગરમીમાં. જો મિત્રો, ઘણા દિવસ એકદમ મિત્રો ભેગા થયા છે અને સરસ આયોજન કર્યું છે નાસ્તાનું. અવાજ આવતો હશે તમને. બહુ ભૂખે થઈ ગયા બધા. જો ચોરાફળી આવી છે. હા ભાઈ, ભૂખ તો લાગે ને ભાઈ સવારની. એમ ના, આ તો જો જોઈ જ ના હોય એમ ખાવાનું ચાલુ કરી છે. બોલ ભાઈ. જસો બઢિયા. નાગરની ચોરાફળી અમારી વિસ્તારની પોપ્યુલર ફેમસ છે. કેમ રાખા રાખો છો? બેઠો છે ને કમ્પ્લીટ. જો મારા ભાઈ નીચે બેસી ગયા શાંતિથી. શાંતિથી પેટ ભરીને જમવાનું. કેવી લાગે? ચટાકો હે ને? ક્રન્ચી ક્રન્ચી છે. તમે વિડીયો બનાવ લઈ લઈ લ્યો. હા, લઈ લે. આપણે ખાઈ લઈએ. આપણે જોઈ ખાવા રાખીએ છીએ. અમે આ જેટલી ઓછી ખવાય એટલું સારું પેટ માટે. ચટાકો ખાવ લાગે. જો આપણે ચોરાફળી ખાઈ રહ્યા છે. સમીરભાઈ એમના અનુભવ કેવો છે અમદાવાદ? ચોરાફળીમાં જ્યારે 11મા ધોરણમાં આણંદની ડીએન હોસ્પિટલમાં ભણતો આણંદમાં. હા, તો લાલ ટાવર છે. લાલ ટાવરની ચોરાફળી અને ડુંગળી હા. એકદમ ક્રન્ચી પાતળી. હા. અને રાજકુમારનો કોકો આ કોકો પ્રખ્યાત હતું એ વખતે. ખૂબ મસ્ત. આજે એવી નહીં મળે. જે સાંભળી રહ્યા છે એમને મોઢામાં પાણી આવી જવાનું ને વિપુલભાઈ. આ વિપુલભાઈ એટલે નથી ખાતા. વિપુલભાઈ ખો. જો ચટણી રિફિલ થાય છે. ના ખા ખા. અરે ખા ખા ખા. બીજો એને તો ઘેરમાં નમક નાખણો. સરસ સરસ. આજની ચોરાફળીના દાતા હમ શ્રી 108 ધુરંધર મહામંડલેશ્વર રાકેશભાઈ. દાતાશ્રીનો આભાર છે. ખાઈ નાખો પતી જાય.
વેકેશન પૂરું થવા આવ્યું છે અને વેકેશન પૂરું થવાની સાથે જ કેવું છે કે જે આપણે મોડાસા આપણે ઘરે રહીએ છીએ ગામડે અત્યારે હાલ તો વેકેશનમાં ગામડે છીએ પણ હવે શહેરમાં આવી જઈશું પાછા 2-3 દિવસમાં એટલે ઘરની સફાઈ કરવા માટે આવ્યા હતા રિંકલ અને એમના બંને બેન પણ આવ્યા હતા એટલે જો આ સરસ સફાઈ થઈ ગઈ છે ઘરની મસ્ત આજે આપણે ઘરમાં રહીએ છીએ ને એ અને સફાઈ થઈ ગઈ છે 2-3 દિવસમાં રહેવા આવી જઈશું નવા ઘરની અપડેટ એવી છે કે કામ ચાલુ છે અને ટૂંક સમયમાં એ કામ પૂરું થઈ જશે ટૂંક સમય એટલે 1 થી 1.5 મહિનો પણ લાગી શકે છે એટલે આપણે શાંતિથી બસ એ કામ થાય પરફેક્ટ કામ થઈ જાય પછી ત્યાં પૂજા કરી અને પછી ગૃહ પ્રવેશ કરીશું ભાઈ વાતાવરણ મસ્ત છે જો તમને બતાવું જેમ આપણે ઘરે ઈસરોલ છે ને એવું જ વાતાવરણ છે સામે બગીચો છે આ પ્રકારના ઝાડ આપણે ઈસરોલ છે બાજુમાં ક્રિકેટ એકેડેમી છે આખી ગ્રાઉન્ડ પર બતાવું ગાડી પડી ખૂબ જ સ્પેશિયસ જગ્યા છે સિટીમાં રહેતા હોય અને ગામડા જેવી જગ્યા મળે ને એવી જગ્યા સરસ ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને રસ્તામાં એક સરપ્રાઈઝ જોયું પોલીસ તપાસ કરતી એક ગાડી ફૂલ સ્પીડમાં નીકળી ગઈ પોલીસ પીછો કર્યો છે જોઈએ પકડાશે કે નહીં આપણે ઘરે આવી ગયા છીએ મમ્મી આ બેઠા બાળકો રમી રહ્યા છે એ સાનુ તું લોક જોયો 8 વાગે આવે છે દરરોજ લોક યુ નો આ શું છે લે Ice cream. વાય I was feeling hungry, that's why. ઓ માય It's ગોડ summer, we can eat anything we want. ઓકે ટીઆરપી વધી જશે મારા બ્લોગની તું ઇંગ્લિશમાં બોલે છે ને તો મિસ્ટર બીસ્ટ જોશે હે ને સરસ સરસ કેવું ગયું વેકેશન Chapka. વેકેશન હવે પૂરું થઈ ગયું રાઈટ જો બધા બાળકો રમી રહ્યા છે અરે ભાઈ ચલો બાય હેલો વ્લોગ અહીં પૂરું કરી દઈએ છીએ આપણે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે હા એક વાત પપ્પાના મિત્ર રાજ્યસભાના સાંસદ બનવા જઈ રહ્યા છે 2 શબ્દો એટલે રાજ્યસભાના સભ્ય તરીકે આજે રાજેશભાઈ શુક્લા સાહેબનું નામ ડિક્લેર થયું છે આજે જે 4 નવા રાજ્યસભાના સભ્ય ગુજરાતમાંથી જાહેર કરવામાં આવ્યા એમાં કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની જે સમિતિ હતી સમિતિએ એમના ઉપર પણ મોહર મારી છે અને એમના સાથે પણ મારી વાત થઈ શુક્લા સાહેબ આપણા અરવલ્લી જિલ્લાની અંદર ઘણા સમયથી પ્રભારી તરીકે શું સુંદર કામગીરી કરી છે અને એમના દરમિયાનમાં એમણે ઘણી બધી ચૂંટણીઓ પણ આવી અને દરેક ચૂંટણી અંદર એમણે અમારે બધા સાથે રહીને માર્ગદર્શન કર્યું અને વિજયભાઈ પપ્પાએ પાર્ટી પ્રત્યેની તેમની જે વફાદારી અને પ્રેમ અને સ્નેહ હતો એ કાર્યકર્તાઓની અંદર પણ આ જોવા મળે છે ઓકે ખૂબ અભિનંદન પાઠવીએ પપ્પાના મિત્ર રાજુભાઈ શુક્લ જે આપણે ઘરે બી આવેલા છે એમને અરવલ્લી જિલ્લાના પ્રભારી હતા અને હાલ તેમને રાજ્યસભાના સાંસદ તરીકે એમને ઉમેદવાર જાહેર કર્યા ભારતીય જનતા પાર્ટીએ એમને પપ્પાએ શુભેચ્છાઓ પાઠવી છે આપણા તરફથી પણ શુભેચ્છાઓ હા અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજનો વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી